તો તમે બાળકોને પાછળ રાખવામાં બધાને અભણ બનાવવા માંગો છો. તમે વિશ્વગુરુની વાતો કરો, તમે ગુરુ આપો ને પહેલા. સીધો પોઈન્ટ છે કે સરકાર છે એ હજારો કરોડ જો એમના પ્રચાર માટે વાપરતા હોય તો શું શિક્ષકો કાયમી શિક્ષક કરવા માટે એમની જોડે ભંડોળ નથી? ધોરણ 9 થી 12ની શિક્ષણ સહાયકની ભરતીમાં ખાલી પડેલ જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ જાહેર કરો, એટલે કે શિક્ષકોની ભરતી સત્વરે કરો એવી માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરમાંથી જે ઉમેદવારો છે ઉમટી પડ્યા હતા અને એમણે પોતાની રજૂઆત કરી હતી. પહેલાં તો અમે ભરતી આવે એના માટે રજૂઆતો ખૂબ કરી, ખૂબ આંદોલન કર્યા, ખૂબ ઘસડાયા, પણ છતાં પણ 2 વર્ષ ભરતી લાવવામાં થઈ ગયા. ભરતી લાવ્યા પછી આ લોકોએ ભરતી કરવા માટે 2 વર્ષ કાઢી દીધા. કરશું અમે મળવા જઈએ ને તો એવું કે કરશું, ક્યારે? એની કોઈ ડેટ નથી, કોઈ વર્ષ નથી, કોઈ દિવસ નથી. અહીંયા આવો ને તો અત્યારે અમે 500 ઉમેદવારો આવ્યા હતા, એમાંથી પોલીસે અમુક ઉમેદવારને ડિટેન કરી લીધા, પકડી લીધા, ભાગી ગયા અને આવી ગયા એટલે રહી ગયા. તો સરકારે ટોટલ 10,700ની ભરતીની જાહેરાત કરી હતી. એમાં જ્યારે પહેલો રાઉન્ડ પાડવામાં આવ્યો ત્યારે એમાં આશરે 4,000 જેટલી જગ્યાઓ ખાલી છે. હવે અમારી માંગ છે કે તમે બીજો રાઉન્ડ પાડો. આટલા વિરોધો ગુજરાતમાં દરેક ભરતીમાં થયા છે. ફોરેસ્ટ વિભાગવાળો બી લાઇનમાં છે, કોન્સ્ટેબલવાળો લાઇનમાં છે, શિક્ષક ભરતી ટેટ ટાટ હોય, દરેક ભરતીઓ આજે ખતરામાં છે. કેમ? તમે કેમ આટલું નિષ્ફળ સરકાર છે? અમે BSc MSc BEd અમે તો 27 વર્ષ ભણવામાં ગાળ્યા છે. હવે 27 વર્ષ આવી ખબર હોત કે શિક્ષકમાં આવું થાય છે તો 27 વર્ષ આજે IAS ઓફિસર બની ગયો હોત. આવી ખબર, આવી ખોટી ભરતીઓ કરવી હોય તો બધી કોલેજો બંધ કરી દો. શું કામ બાળકોને ભરાવો છો? પાછળની પેઢીને શું કામ બગાડો છો? તમારી જગ્યાઓ જ ના ભરવી તો આવું શું કામ કરો છો? જ્ઞાન સહાયક સૌથી પહેલાં તો રદ કરો. એ જે પોલિસી છે દેટ ઇઝ વેરી રોંગ. વી ડોન્ટ એક્સેપ્ટ દેટ. એન્ડ બીજી વાત કે બીજા મીડિયમમાં બી જગ્યા વધારો કરો અને બધી જગ્યાઓ ફૂલ કરો, જેમ કે ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, ગુજરાતી મીડિયમ, બધાને ન્યાય આપો. એન્ડ વી ફાઇટ ફોર જસ્ટિસ એન્ડ વી વિલ બી ઓલવેઝ અવેલેબલ હિયર ઓનલી. ઇફ વી વિલ નોટ ગેટ જસ્ટિસ વી વિલ કમ અગેન એન્ડ અગેન. એન્ડ જે સ્કૂલો ખાલી છે એમાં શિક્ષકો નહીં હોય તો ઓટોમેટિક વાલીઓ તો બીજી સ્કૂલમાં પ્રાઇવેટીકરણ તરફ જ જશે ને. તમારો રસ્તો તો પછી એ જ વસ્તુ ને કે પાછળના દરવાજે પ્રાઇવેટીકરણ ઘુસાડવાનો. વાલી શું કરશે બિચારો? ગરીબો માટેની સ્કૂલો છે, આ ગ્રાન્ટેડિંગ હોય કે સરકારી સ્કૂલ, એ ગરીબ માટેની સ્કૂલો છે. પીઢી જે વાલીઓ હોય છે પેટે પાટા બાંધીને એમના બાળકને ભણાવવા માંગે કે એમનું જે આર્થિક સ્તર હોય એ ઊંચું લાવે. હવે અહીંયા તો શિક્ષકોનું જ આર્થિક સ્તર અને માનસિક સ્તર પણ લેવલ ડાઉન થઈ ગયું છે અત્યારે. જે શિક્ષકની આ બોર્ડે જે અમારી હાલત કરી છે એને તો કેવા લાયક નહીં રહ્યા. તો તમે લોકો ધારાસભ્યની સીટ હોય તો એમાં કેમ પેટા ચૂંટણી કરો છો? તો શિક્ષણમાં કેમ ન થાય? બીજા કેમ નથી થતું? તમે બાળકોને પાછળ રાખવામાં બધાને અભણ બનાવવા માંગો છો. તમે વિશ્વગુરુની વાતો કરો, તમે ગુરુ આપો ને પહેલા. ગુરુ તો આપી દો એકવાર. એક જગ્યાએ ગુરુ આપી જો. તમે ગામડામાં શિક્ષણ મંત્રી હોય તો તમારી ફરજ બને કે ગામડામાં જઈને આટો મારો, એ સ્કૂલની અંદર ઇન્સ્પેક્શન કરો કેટલા માણસ છે કે નથી. સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓને અમે મળ્યા. એમણે અમને જણાવ્યું કે ભરતી એક તબક્કાવાર થતી સરકારી પ્રક્રિયા છે અને એ મુજબ જ આખી જે ભરતીની પ્રક્રિયા જે છે એ થઈ રહી છે અને એમાં એક ચોક્કસ સમય લાગે છે. તેજસ વૈદ્ય, BBC ન્યૂઝ, ગાંધીનગર.